નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। નરેન્દ્ર મોદીની મુલાકાતનો આજે બીજો દિવસ છે અને આજે તેઓ વાવોલ પહોંચ્યા છે કે જ્યાં વિવિધ જે પ્રકલ્પો છે તેને લઈને તેઓ હાજરી આપવા પહોંચ્યા છે। પીએમ મોદી ગાંધીનગરના વાવોલ પહોંચ્યા છે અને ત્યાં સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓના ઘરે પહોંચીને તમામ બાબતોનું નિરીક્ષણ કરશે। શાલીન 2 સોસાયટીના સોલાર રૂફટોપ લગાવેલા ઘરોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે। યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનની આ સીધી મુલાકાત રહેશે। લાભાર્થીઓના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપણે જણાવીએ કે આ સોલાર રૂફટોપ માટે ખાસ સબસિડી પણ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે અને વાવોલની અંદર આ જગ્યાઓ પર આ સોલાર રૂફટોપની મહત્તમ લાભ લેનારા ઘરો છે અને તેમાંથી જ એક ઘરની મુલાકાત તેઓ લેશે। લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરશે। તો હાલ આજ સમગ્ર મામલે તમામ ગતિવિધિઓ પર વધુ જે બાબતો ચાલી રહી છે તેમાં જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, પીએમ પહોંચ્યા છે, તેમની મુલાકાતનો ખાસ હેતુ શું રહેશે અને કઈ પ્રકારની વ્યવસ્થાઓ આપ જોઈ રહ્યા છો? જયેશ, પ્રધાનમંત્રી ગાંધીનગરના વાવોલ ખાતે સોસાયટીમાં મુલાકાત માટે આવ્યા છે, લાભાર્થીઓની મુલાકાત માટે આવ્યા છે। સૂર્યઘર મફત વીજળી યોજનાના જે કોઈ લાભાર્થીઓ છે તે લાભાર્થીઓ માટે તેઓ આવેલા છે। સૌપ્રથમ તો જે સોલર પેનલ છે તે દર્શાવીશું કે આ સોલર પેનલ લગાવવામાં આવી છે અને આ જ પેનલમાં સબસિડી સહિતનો લાભ આપવામાં આવ્યો છે, જે તે લાભાર્થીને લાભ મળ્યો છે। રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ હેઠળ ખૂબ જ મહત્વનું ધ્યાન સરકાર માટે આપવામાં આવી રહ્યું છે, સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે અને પ્રધાનમંત્રી દ્વારા આ યોજનામાં કયા પ્રકારની મુશ્કેલી લોકોને પડી રહી છે, કયા પ્રકારે વધુ વેગવંતી આ યોજના બનાવી શકાય તે માટે રૂબરૂ મુલાકાત તેઓએ ગાંધીનગરના વાવોલ ખાતેની સોસાયટીમાં લાભાર્થીઓ સાથે 1-to-1 મુલાકાત કરવાની તેઓએ નક્કી કર્યું છે અને જે છત પર જોઈ રહ્યા છો તેમ તેઓ હાલમાં બધાનું અભિવાદન ઝીલી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, લાભાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે કે સમગ્ર યોજના બાબતે તેઓનું શું માનવું છે અને કયા પ્રકારના સુધારા વધારા પણ કરી શકાય તેમ છે તે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। મફત વીજળી લોકો સુધી પહોંચે, દરેક ઘર પર સોલર પેનલ લાગવામાં આવે તે પ્રકારનું એક સ્વપ્ન છે પ્રધાનમંત્રીનું અને એટલા માટે જે પ્રકારે આ યોજના શરૂઆત થઈ ચૂકી છે તે યોજનામાં મહદઅંશે વધુમાં વધુ લોકો લાભ લે તે પ્રકારનો હેતુ છે અને આ જ હેતુ સાર્થક થાય તે માટે થઈ અને પ્રધાનમંત્રી ખુદ આ યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે। ન માત્ર મુલાકાત પરંતુ તેઓ સાથે ચર્ચા પણ કરી રહ્યા છે કે આખરે આ યોજના કયા પ્રકારે વેગવંતી બને અને લાભ ખરા અર્થમાં લાભાર્થી સુધી કયા પ્રકારે કેવી રીતે પહોંચ્યો છે તે જાણવાનો પ્રયત્ન ખુદ પ્રધાનમંત્રી કરી રહ્યા છે। સાથે જ જોઈએ તો પ્રધાનમંત્રીની આ જે મુલાકાત છે તે મુલાકાતમાં છત પર તેઓ આવ્યા છે અને જે અન્ય છત પર મોટી સંખ્યામાં જે લોકો છે જેઓ અભિવાદન કરી રહ્યા છે, પ્રધાનમંત્રીને રૂબરૂ થવા માટેનો જે ઉત્સાહ છે તે પણ શાલીન સોસાયટી આવેલી છે તેમાં જોવા મળી રહ્યો છે। એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વ્યક્તિઓ છત પર કલાકોથી વાટ જોઈ રહ્યા હતા કે આખરે ક્યારે પ્રધાનમંત્રી આવે અને તેમની સાથે મુલાકાત કરે તે પ્રકારની વાત હતી, પરંતુ આખરે તેમની આતુરતાનો અંત આવ્યો અને જે પ્રધાનમંત્રી હવે જ્યારે આવ્યા છે, રૂબરૂ થઈ રહ્યા છે, જે સોલર પેનલ લાગી છે તેની સમગ્ર મુલાકાત લીધી, લાભાર્થીની મુલાકાત લીધી। જે ઘર છે તે ઘરમાં જે સોલર પેનલ રૂફટોપ લગાવવામાં આવ્યું છે તે લાભાર્થીઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે। મુખ્યમંત્રી પણ હાજર છે। મુખ્યમંત્રીએ પણ શરૂઆતના તબક્કે આ તમામ યોજના બાબતે પરિવાર સાથે ચર્ચા કરી અને હવે પ્રધાનમંત્રી ચર્ચા કરી રહ્યા છે। કોઈ પણ ભોગે રાજ્યમાં નહીં પરંતુ દેશભરમાં દરેક ઘર પર સોલર પેનલ લગાવવામાં આવે અને મફત વીજળીની જે આ યોજના છે તેનો મહત્તમ લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે પ્રકારનો પ્રયત્ન પ્રધાનમંત્રી દ્વારા આ યોજના હેઠળ કરવામાં આવી રહ્યો છે। જયેશ।
આવા જિગ્નેશ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો તો સોલાર પ્લાન્ટની ક્ષમતા મુજબ 30,000થી 78,000ની સબસિડી મળે છે તો આ સબસિડીનો મહત્તમ લાભ શાલીન 2 સોસાયટીના રહીશોએ લીધો છે અને ત્યાં આ મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે અને પીએમ ખુદ અહીં આ તમામ બાબતોનું નિરીક્ષણ કરશે, લાભ લેનારના જે લાભાર્થીઓ છે તેમની સાથે સીધી વાતચીત કરશે। ગાંધીનગરના વાવોલની મુલાકાતે પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે અને જે મકાનો પર પીએમ સૂર્યઘર યોજનાથી લાભાન્વિત થયેલા પરિવારજનો છે તેની સાથે તેઓ વાતચીત કરશે। આસપાસમાં અન્ય લોકો જે છે તે પણ પીએમ મોદીને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને તેમનું અભિવાદન કરી રહ્યા છે।